ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન દ્વારા દિવસની શરૂઆત કરીએ. દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે, પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે. નીતિવચનોનું પુસ્તક 15મો અધ્યાય 27મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. વચન બે પ્રકારના વ્યક્તિની વાત કરે છે. એક, દ્રવ્યલોભી, જે પોતાના કુટુંબને હેરાન કરે છે, અને બે, લાંચને ધિક્કારનાર, જે આબાદ થશે. નવા કરારમાં પણ આ દ્રવ્યલોભ વિશે કહેવામાં આવ્યું છે. કલોસિયના પત્ર 3 અધ્યાયને 5મી કલમ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્ય લોભ, જે મૂર્તિ પૂજા છે, તેઓને મારી નાખો. પૃથ્વી પરના આ અવયવો વ્યક્તિ વિશેષ અથવા વ્યક્તિ પૂજા પણ કરાવે છે. વચન કહે છે એ પાપ, દુષ્ટતા, છળ, કપટ કરાવનારા અવયવોને મારી નાખો. મતલબ તેઓ આપણા પર હાવી થઈને આપણને નાશ તરફ લઈ જાય, એના બદલે આપણે તેઓને દાબ, અંકુશ, કાબૂમાં રાખી જીવન તરફ આગળ વધીએ. આ દ્રવ્યનો લોભ માણસને પોતાના ઘરનાને પણ હેરાન કરવા, પરેશાન કરવા મજબૂર કરે છે. દ્રવ્યનો લોભ માણસને ન કરવાના કામ કરાવડાવે છે, જેના કારણે ન કેવળ જે તે વ્યક્તિ, કિંતુ તેની સાથે સાથે આખો ઘર, કુટુંબ હેરાન, પરેશાન અને બદનામ થાય છે. અને એ કારણે ઘણું બધું સહેવાનું કુટુંબને, ઘરને થાય છે. ઘણા કિસ્સામાં વ્યક્તિના આ અપરાધ, ગુના, પાપને કારણે ઘર આખાને કાળી ટીલી લાગે છે, જે તેમને વારંવાર અપમાન, ક્ષોભ, શરમમાં પાડી છોભીલા પાડે છે. જગત અને જગતના લોકો સુધી તો વાત ઠીક છે, કિંતુ પ્રભુના લોકો, જેઓ વર્ષોથી વિશ્વાસી તરીકે ઓળખાય છે અને પ્રભુના બધા જ વચનો એનાથી બાખૂબ વાકેફ અને પરિચિત છે, સાંભળ્યું છે, તેમ છતાં દ્રવ્યના લોભમાં ન કરવાના કામ કરે છે, તેઓ માટે પ્રભુનું વચન 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 10મી કલમમાં કહેવામાં આવ્યું છે, કેમ કે દ્રવ્યનો લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. માણસના દ્રવ્યના લોભમાં દેવને મૂકી દ્રવ્ય તરફ દોટ માણસ મૂકે છે. વિશ્વાસમાંથી ભટકી જઈ નાશવંત દ્રવ્યના લોભે અવિનાશી લાભ એ ગુમાવે છે. વચન આગળ કહે છે તેમ લાંચને ધિક્કારનાર આબાદ થશે. લાંચને સ્વીકારનાર બરબાદ થશે, પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે. પણ આ જમાનામાં લાંચને ધિક્કારનાર મળવા મુશ્કેલ છે સાહેબ. છે ઘણા વિરલા અને વિજેતા છે જે આના પર વિજય પ્રાપ્ત કરે છે અને લાંચ, રૂશ્વતને અડતા પણ નથી, પણ એવા બહુ ઓછા છે. જકીગ ધોરણોએ, માપદંડના હિસાબે ભલે તેઓ દુન્યવી માલ મિલકત, ધન દોલત, સંપત્તિની રીતે આબાદ જણાતા ન હોય, કિંતુ દેવની દ્રષ્ટિએ તેઓ આબાદ છે અને આબાદ રહેશે.
ને તેઓના ઘર પરિવાર પણ ભલે સાધન સંપન્ન ન દેખાતા હોય, પણ તેઓ ખરા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરશે, આનંદનો અનુભવ ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિમાં પણ કરશે. પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, અમારા બાપ, અમારા પિતા, અમને દ્રવ્યના લોભથી દૂર રાખો, જે ન કેવળ અમારા વ્યક્તિગત જીવનને જ પરંતુ અમારી સાથે અમારા ઘર કુટુંબનું પણ સુખ, ચેન, શાંતિ હણી લે છે. અમને લોભ લાલચથી દૂર રહેવા અને સાથે લાંચને ધિક્કારી આબાદ બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. ધન્યવાદ.